હેલો એવરીવન, વેલકમ બેક ટુ નિહિરા એન્ડ મોમ વ્લોગ્સ. જો તમે આપણો ઉદયપુરનો પહેલો વ્લોગ જોયો હોય તો આવી ગયો છે એ જ દિવસનો ઇવનિંગ પાર્ટ. આજે તમને બતાવીશું રિસોર્ટની મજા અને એન્ડમાં એક સ્પેશિયલ મોમેન્ટ. વ્લોગ એન્ડ સુધી જરૂર જોતા રહેજો. શું કરે છે? શું કરે છે? ટીવી જોવે છે. વાવ, નિરાન ઘરે પડીકા ખાવા નથી મળતા. અહીંયા આજે મજા પડી ગઈ છે, હે ને? મજા પડી ગઈ છે ને તને? સ્વિમિંગ તો કેટલું ટાઈમ કર્યું નહીં? કેટલી 3 કલાક કે વધારે? બોલવાનું નહીં. ખાઈ લીધું છે એટલે હવે એને ભૂખ લાગી છે, હે ને નિહુ? નીરા, હે ને? હવે ભૂખ લાગી છે દીકાને. હા, તે શું ખાવું છે? તે શું ખાવું છે? નિહુ નીચે ઝૂલા ખાવા જવું છે? ગાર્ડનમાં જવું છે? ઓકે. મારો લુક બતાવ. નહીં આમ જો મમ્માની સામે. સ્માઈલ કે. વાવ, મસ્ત. સ્વિમિંગ પુલમાં ખૂબ જ મસ્તી કર્યા પછી અમે થોડો રેસ્ટ કરી લીધો છે. હવે ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે. નિહિરા પણ ફરીથી ફન ટાઈમ માટે રેડી છે. તો હવે ચાલો રિસોર્ટમાં સાથે મળીને અલગ અલગ ગેમ્સ રમીએ, થોડી મસ્તી કરીએ અને આ નિહિરા સાથે બ્યુટીફુલ ઇવનિંગને ફૂલ એન્જોય કરીએ. આજે આખા દિવસની મસ્તી પછી પણ આવી રીતે ફેમિલી સાથે ફન ટાઈમ પસાર કરવાનો આનંદ જ કંઈક અલગ છે. ન્યૂ કેટ છે, એ કેટ છે. કેટ ડોનેલે છે. ચલ અહીંયા આવી જા ન્યૂ. અહીંયા બેસો. ગાડી ચલાવવાની. બેસી જા. હા, બેસી જા. નિહિરાને એના કિડ્સ ટોયસ નહીં પણ પપ્પા ને મમ્મા ખેલે ને એ રમવું છે. ચલ, તારો વારો. નું તારો વારો. ચલ, તારો બધું ઊંધું કર. વાવ, ની ઊંધો નીકળી. મારી વારી. આ હવે નિહુની વારી. હો, તાર પપ્પા જો ગલત કરે આનાથી ના હોય, આ લાઈન આગળ જ રમવાનું હોય. આ રિસોર્ટ એકદમ પીસફુલ અને બ્યુટીફુલ છે અને રિસોર્ટનું વાતાવરણ એકદમ સુંદર અને શાંત છે. આખા દિવસની મસ્તી પછી અહીં આવીને જ્યારે બેઠા ત્યારે એકદમ શાંત અને ફ્રેશ ફિલિંગ આવતી હતી. અહીંયા રિસોર્ટમાં મસ્ત જોરદાર ગાર્ડન હતું. પછી મેં અને નિહિરાએ અહીં થોડો ફોટો અને વિડીયો ક્લિક કર્યા. ખૂબ મસ્તી કરી, ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કર્યો.
અને અહીં જુઓ નિહિરાને, એકલી જ પોતાનામાં મસ્તી કરતી કરતી ચાલે છે. થાકી ગયા છીએ જોરદાર. નહીં નીવું નીવું તો હવે નીની બી આવે છે. અમે જઈ રહ્યા છીએ ડિનર કરવા. A few moments later. આ હતો આજનો એકદમ સ્પેશિયલ મુમેન્ટ. આજે નિહિરાના પપ્પાનો બર્થડે છે એટલે અમે આ નાનું સેલિબ્રેશન કર્યું. નિહિરા અને એના ડેડી સૂઈ ગયા હતા એટલે અમારો ફેસ ઉપર જતા નહીં ઇગ્નોર કરજો થોડો. પણ આ નાની ખુશી અમારા માટે એકદમ ખાસ બની ગઈ. હેપી બર્થડે ડિયર રોહિત. હેપી બર્થડે ડેડી કે તો. Thank you. હેપી બર્થડે. Thank you. ચલો ખાવાનું છે. રોટી કાપું છે. અને આ સાથે અમારા ઉદયપુર વ્લોગનો આજનો દિવસ પૂરો થાય છે. આજનો દિવસ ખૂબ સુંદર અને યાદગાર રહ્યો. નિહિરાના પપ્પાનો બર્થડે સેલિબ્રેશનનો સ્પેશિયલ વ્લોગ આવશે, તમે લોકો જરૂરથી જોજો. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. જય શ્રી કૃષ્ણ.